ફ્રેન્ડ્સ, કેમ છો બધા? મારી યુટ્યુબ ચેનલ ઉપર સ્વાગત છે તમારું. મારી ચેનલનું નામ છે ચામુંડા રેસીપી, મિનલ નાયક છે. અને આજે આપણે બનાવશું ચીઝ બોલ બનાવશું. એના માટે મેં મીડિયમ સાઇઝના 3 બટેકા લીધા છે અને આ કાળા મરી અને કાળું મીઠું મેં મિક્સ કર્યું છે. અડધી ટીસ્પૂન કાળા મરી છે અને અડધી ટીસ્પૂન કાળું મીઠું છે થોડું, અને ઓરેગાનો છે 1 ટીસ્પૂન, ચીલી ફ્લેક્સ 1 ટીસ્પૂન છે, મિક્સ 1 ટીસ્પૂન પીઝા સિઝનિંગ છે અને ટેસ્ટ પ્રમાણે મીઠું છે. કેમ કે કાળું મીઠું લીધું છે સાથે, એટલે તમે ટેસ્ટ પ્રમાણે જ મીઠું લેજો. મેં બ્રેડ ક્રશ કરી દીધી છે, 5 બ્રેડ લીધી છે અને ચીઝ લીધી છે. એના માટે મેં ચીઝના નાના નાના પીસ કર્યા છે. ફ્રેન્ડ્સ, હવે આપણે બધું મિક્સ કરશું અને કાળા મરી અને કાળું મીઠું આમાં નાખશું, પીઝા સિઝનિંગ, ઓરેગાનો, ચીલી ફ્લેક્સ અને ટેસ્ટ પ્રમાણે મીઠું મેં નાખ્યું છે અને બ્રેડનો ભૂકો નાખ્યો છે. હવે આપણે આને મિક્સ કરી દઈશું. આપણો લોટ બંધાઈ ગયો છે, તમે જોઈ શકો છો. આમાં એક જરા પણ ચીપચીપ્યું નથી રહ્યું, એ રીતે કરવાનું છે. મેં 2 ટીસ્પૂન કોર્નફ્લોર લીધો છે. હવે આમાં થોડું પાણી એડ કરી આપણે એક તરી બનાવશું. આપણે હવે નાના નાના બોલ્સ બનાવશું, ચીઝ બોલ. મેં આવી રીતે ગુલ્લું કરી વચ્ચે ચીઝ મૂકી દીધી છે, ચીઝ ટ્યુબ મૂકી છે અને પછી એને આવી રીતે પેક કરી તમે જોઈ લો. ચીઝ બોલ તૈયાર કર્યું મેં આવી રીતે. ચીઝ બોલ આપણો રેડી છે, તમે જુઓ. હવે આનામાં મેં તરીમાં આપણે ડીપ કરશું. ડીપ કરી બ્રેડ સ્કમ છે એમાં કરશું. આપણો બ્રેડ્સ ચીઝ બોલ તૈયાર છે. તમે જોઈ શકો છો, ચીઝ બોલ મેં તૈયાર કરી દીધા છે. હવે એને ફ્રાય કરીશું. આપણે મેં તેલ મૂક્યું છે, હવે એને ફ્રાય કરીશું. ચીઝ બોલ તળવા માટે મીડિયમ ઉપર ગેસ રાખવાનો છે. બહુ ફાસ્ટ બી નહીં, બહુ ધીમો બી નહીં, મીડિયમ ઉપર આપણા ચીઝ બોલ ફ્રાય થાય છે. આપણા ચીઝ બોલ તૈયાર છે, એકદમ ક્રિસ્પી. તમે જોઈ શકો છો. તમે એક વખત ટ્રાય કરી જોજો અને મને કમેન્ટ્સમાં લખજો અને શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો મારી ચેનલને. તમે જોઈ શકો છો, ચીઝ બોલ તૈયાર છે, એકદમ ક્રિસ્પી છે. મારી ચેનલને તમને જો આ વિડીયો ગમે તો સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો અને શેર કરજો. તમે જોઈ લો, ચીઝ બોલ એકદમ ગરમ છે. ચીઝ બોલ આપણા તૈયાર છે, એકદમ ક્રિસ્પી, એકદમ મસ્ત, બજાર જેવા. તમે ટ્રાય કરીને જોજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, શેર કરજો જો આ વિડીયો તમને પસંદ આવે તો.